નમસ્કાર મિત્રો, અર્થશાસ્ત્ર ચેપ્ટર 6 થી 9 મહત્વના 100 MCQ. પ્રશ્ન 1. નીચેનામાંથી કયું બજારનું લક્ષણ નથી? ઉત્તર ડી. સંપર્કનો અભાવ. પ્રશ્ન 2. ગામડાના વાણંદની સેવાઓ કયા પ્રકારનું બજાર છે? ઉત્તર બી. સ્થાનિક. પ્રશ્ન 3. તેલુગુ ભાષાના ચલચિત્રો કયા પ્રકારનું બજાર ધરાવે છે? ઉત્તર એ. પ્રાદેશિક. પ્રશ્ન 4. નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર છે? ઉત્તર સી. કેડિલા કંપનીની દવાઓ. પ્રશ્ન 5. શાકભાજીનું બજાર કયા પ્રકારનું બજાર છે? ઉત્તર સી. છૂટક. પ્રશ્ન 6. હરીફાઈ આધારિત બજારના કેટલા પ્રકારો છે? ઉત્તર એ. 4. પ્રશ્ન 7. કયા પ્રકારના બજારમાં ઇજારાના તત્વનો અભાવ હોય છે? ઉત્તર સી. પૂર્ણ હરીફાઈ. પ્રશ્ન 8. નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી? ઉત્તર બી. પેઢીઓની પ્રવેશબંધી. પ્રશ્ન 9. કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? ઉત્તર એ. પૂર્ણ હરીફાઈ. પ્રશ્ન 10. નીચેનામાંથી કયું ઇજારાનું લક્ષણ છે? ઉત્તર સી. પેઢીઓની પ્રવેશબંધી. પ્રશ્ન 11. ઇજારામાં ખાલી જગ્યા વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી? ઉત્તર બી. ગ્રાહકો. પ્રશ્ન 12. ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે? ઉત્તર સી. વેચાણ ખર્ચ. પ્રશ્ન 13. અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓ ખાલી જગ્યા હોય છે? ઉત્તર એ. પરસ્પરાવલંબી. પ્રશ્ન 14. અલ્પહસ્તક ઇજારામાં માંગરેખા કેવી હોય છે? ઉત્તર બી. ખાંચાવાળી. પ્રશ્ન 15. કયા પ્રકારના બજારમાં અસંખ્ય પેઢીઓ હોય છે? ઉત્તર એ. પૂર્ણ હરીફાઈવાળા. પ્રશ્ન 16. અર્થશાસ્ત્રમાં બજારને ચોક્કસ સ્થળ સાથે ખાલી જગ્યા. ઉત્તર બી. સંબંધ હોતો નથી. પ્રશ્ન 17. વસ્તુ વિભિન્નતા કે વસ્તુ વિકલન કયા પ્રકારના બજારનું વિશિષ્ટ લક્ષણ છે? ઉત્તર સી. ઇજારાયુક્ત હરીફાઈ. પ્રશ્ન 18. પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ નથી? ઉત્તર બી. મુક્ત પ્રવેશનો અભાવ. પ્રશ્ન 19. અપૂર્ણ હરીફાઈવાળા બજારને કેટલા ભાગમાં વહેંચી શકાય? ઉત્તર એ. 3. પ્રશ્ન 20. વર્ષ ખાલી જગ્યાથી 1947 સુધી ભારતનો બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું? ઉત્તર એ. 1757. પ્રશ્ન 21. વર્ષ 1757 થી ખાલી જગ્યા સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું? ઉત્તર બી. 1858. પ્રશ્ન 22. ભારત ખાલી જગ્યાના નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું? ઉત્તર સી. સુતરાઉ કાપડ. પ્રશ્ન 23. ખાલી જગ્યા સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન હતું? 19. પ્રશ્ન 24. મુગલ શાસન દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક વિશ્વના ખાલી જગ્યા ટકા જેટલી હતી? ઉત્તર એ. 25. પ્રશ્ન 25. ઔરંગઝેબના શાસનકાળમાં ભારતીય રાષ્ટ્રીય આવક ખાલી જગ્યા પાઉન્ડ થઈ હતી? ઉત્તર સી. 10 કરોડ. પ્રશ્ન 26. અંગ્રેજ શાસન દરમિયાન ભારતનું જાહેર બાંધકામ ખાતાની રચના ખાલી જગ્યામાં થઈ હતી? ઉત્તર ડી. 1855. પ્રશ્ન 27. બ્રિટિશ સરકાર ખેડૂત પાસેથી ખેતીની આવકના ખાલી જગ્યા ટકા મહેસૂલ ઉઘરાવી હતી? ઉત્તર એ. 50. પ્રશ્ન 28. ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર ખાલી જગ્યા ટકા જકાત નાખવામાં આવતી હતી? 15. ઉત્તર સી. 15. પ્રશ્ન 29. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ખાલી જગ્યાના સમયગાળામાં થઈ હતી? ઉત્તર એ. 1750 થી 1830. પ્રશ્ન 30. બ્રિટનમાં બજેટમાં ભારતે 1945માં ખાલી જગ્યા જેટલી રકમ ચૂકવવી પડી હતી? ઉત્તર બી. 1350 લાખ પાઉન્ડ. પ્રશ્ન 31. ભારતમાં બેંકોની સેવાઓનો આરંભ ખાલી જગ્યામાં થયો હતો? ઉત્તર સી. 1770. પ્રશ્ન 32. બ્રિટિશ સરકાર ભારતમાં રાષ્ટ્રીય આવકના ખાલી જગ્યા ટકા જેટલો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી? ઉત્તર એ. 15. પ્રશ્ન 33. આઝાદી સમયે ભારતમાં કુલ વસ્તીના ખાલી જગ્યા ટકા લોકો ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા હતા? ઉત્તર બી. 72. પ્રશ્ન 34. 2013-14માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખાલી જગ્યા ટકા હતો? ઉત્તર ડી. 14. પ્રશ્ન 35. વર્તમાન સમયમાં ભારતીય ઉદ્યોગો ખાલી જગ્યા ભાગની નિકાસ કમાણી મેળવે છે? ઉત્તર એ. 2/3. પ્રશ્ન 36. 2013-14માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં ખાલી જગ્યા ટકા હિસ્સો આપ્યો છે? ઉત્તર સી. 26.2. પ્રશ્ન 37. આઝાદી બાદ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખાલી જગ્યા થયો છે? ઉત્તર એ. બમણો. પ્રશ્ન 38. સેવા ક્ષેત્રમાં 2011-12માં રોજગારીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા થયું હતું? ઉત્તર બી. 27. પ્રશ્ન 39. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ખાલી જગ્યા કરોડ હતી? ઉત્તર સી. 121.02. પ્રશ્ન 40. વર્ષ 2009-10માં
ભારતમાં બેકારીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હતું? ઉત્તર ડી 6.6. પ્રશ્ન 41. માનવ વિકાસ અહેવાલ મુજબ 2013માં ભારતનો માનવ વિકાસ આંક ખાલી જગ્યા હતો? ઉત્તર એ 0.586. પ્રશ્ન 42. 1950 થી 51 થી 2013-14ના સમયગાળામાં ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં ખાલી જગ્યા ગણો વધારો થયો છે? ઉત્તર ડી 18. પ્રશ્ન 43. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખાલી જગ્યા ટકા છે? ઉત્તર સી 59.9. પ્રશ્ન 44. 1990-91 બાદ માથાદીઠ આવકનો વાર્ષિક વૃદ્ધિદર ખાલી જગ્યા ટકા થયો છે? ઉત્તર એ 5.5. પ્રશ્ન 45. રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે? ઉત્તર બી 3. પ્રશ્ન 46. અર્થતંત્રમાં કઈ સુવિધા પાયાની સુવિધા નથી? ઉત્તર સી મનોરંજન. પ્રશ્ન 47. જાહેર બાંધકામ ખાતાની રચના કઈ સાલમાં થઈ હતી? ઉત્તર એ 1855. પ્રશ્ન 48. ભારતીય અર્થતંત્રએ કયા વર્ષ પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે? ઉત્તર બી 1970 પછી. પ્રશ્ન 49. માનવ વિકાસની દ્રષ્ટિએ માનવ વિકાસના અહેવાલ 2012 મુજબ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો હતો? ઉત્તર સી 136મો. પ્રશ્ન 50. ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનના કેટલા પાસાઓ છે? ઉત્તર કમેન્ટ કરો. પ્રશ્ન 51. ઉદારીકરણનો હેતુ છે? ઉત્તર સી અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો સ્વીકાર. પ્રશ્ન 52. દેશમાં ઉત્પાદન તથા મૂડીરોકાણ વધે તે માટે ઓછા અંકુશો અને સરળ નિયમોવાળી નીતિને શું કહે છે? ઉત્તર એ ઉદારીકરણ. પ્રશ્ન 53. ઉદારીકરણની પ્રક્રિયા નથી? ઉત્તર ડી અંકુશિત હુંડિયામણ દર. પ્રશ્ન 54. ખાનગીકરણ કેટલી રીતે થાય છે? ઉત્તર એ 2. પ્રશ્ન 55. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે? ઉત્તર સી 51% ઓછા. પ્રશ્ન 56. વર્ષ 2010માં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? ઉત્તર ડી 217. પ્રશ્ન 57. વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે? ઉત્તર સી રૂપિયાના વિનિમય દરને મુક્ત બનાવાયો. પ્રશ્ન 58. ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય કયા વર્ષમાં બન્યું? ઉત્તર સી ઈસવીસન 1995માં. પ્રશ્ન 59. વિદેશી વ્યક્તિઓએ ભારતમાં સીધું જ મૂડીરોકાણ કરવાની છૂટ ક્યારથી આપવામાં આવી? ઉત્તર એ ઈસવીસન 1991 પછી. પ્રશ્ન 60. નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ નથી? ઉત્તર બી હુંડિયામણ કમાણી. પ્રશ્ન 61. નીચેનામાંથી ભારતની વિદેશ વ્યાપાર નીતિનો પડકાર કયો છે? ઉત્તર એ આયાત અવૈધીકરણ. પ્રશ્ન 62. ભારત કયા પ્રકારનું અર્થતંત્ર સ્વીકાર્યું છે? ઉત્તર સી મિશ્ર અર્થતંત્ર. પ્રશ્ન 63. નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની સાનુકૂળ અસર નથી? ઉત્તર ડી આયાત ખર્ચમાં વધારો. પ્રશ્ન 64. નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર છે? ઉત્તર એ આર્થિક અસમાનતામાં વધારો. પ્રશ્ન 65. ભારતમાં એમઆરટીપી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? ઉત્તર એ 1969માં. પ્રશ્ન 66. ભારતમાં કોમ્પિટિશન એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? ઉત્તર બી 2002થી. પ્રશ્ન 67. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય? ઉત્તર સી 51%થી ઓછા. પ્રશ્ન 68. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી એટલે કે હેતુથી રચાયેલો કાયદો? ઉત્તર બી એમઆરટીપી. પ્રશ્ન 69. ભારતની વિદેશ વ્યાપાર નીતિનો પડકાર નથી? ઉત્તર ડી નાના અને ગૃહ ઉદ્યોગો પર નિયંત્રણ. પ્રશ્ન 70. કુલ રાષ્ટ્રીય પેદાશ મેળવવા માટે કુલ આંતરિક પેદાશમાં શું ઉમેરવામાં આવે છે? ઉત્તર સી ચોખ્ખી વિદેશી આવક. પ્રશ્ન 71. દેશની રાષ્ટ્રીય આવક 500 કરોડ છે અને તે વર્ષે ભાવાંક 125 હોય તો વાસ્તવિક આવક કેટલી થશે? ઉત્તર ડી 400 કરોડ થશે. પ્રશ્ન 72. આર્થિક વિકાસનો એક નિર્દેશક છે? ઉત્તર સી માથાદીઠ આવક. પ્રશ્ન 73. દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે? ઉત્તર એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક. પ્રશ્ન 74. દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે ઉપયોગમાં લેવાય છે? ઉત્તર બી રાષ્ટ્રીય આવક. પ્રશ્ન 75. આવક આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? ઉત્તર સી પિગુએ. પ્રશ્ન 76. રાષ્ટ્રીય આવક શાનું મૂલ્ય દર્શાવતી
વિભાવના છે? ઉત્તર એ રાષ્ટ્રીય પેદાશ. પ્રશ્ન 77 અલિપ્ત અર્થતંત્રમાં કોની ભૂમિકા હોતી નથી? ઉત્તર ડી વિદેશ વેપારની. પ્રશ્ન 78 ખુલ્લું અર્થતંત્ર. ઉત્તર બી અન્ય દેશો સાથે આયાત નિકાસ સંબંધો રાખે છે. પ્રશ્ન 79 ભાડા, વેતન, વ્યાજ અને નફાના સરવાળાને શું કહે છે? ઉત્તર એ રાષ્ટ્રીય આવક. પ્રશ્ન 80 રાષ્ટ્રીય પેદાશમાં સમાવિષ્ટ ઉત્પાદન કયું છે? ઉત્તર ડી ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવાઓનું ઉત્પાદન. પ્રશ્ન 81 કુલ આંતરિક પેદાશ એટલે? ઉત્તર બી જીડીપી. પ્રશ્ન 82 ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એટલે? ઉત્તર એનએનપી. પ્રશ્ન 83 કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? ઉત્તર એ એનએનપી પ્લસ ઘસારો. પ્રશ્ન 84 રાષ્ટ્રીય આવક માપવાની કેટલી પદ્ધતિ હોય છે? ઉત્તર બી 3. પ્રશ્ન 85 કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? ઉત્તર એ ખુલ્લું. પ્રશ્ન 86 રાષ્ટ્રીય આવકની ગણતરીમાં શું ધ્યાનમાં લેવાય છે? ઉત્તર એ પોલીસની સેવાઓ. પ્રશ્ન 87 રાષ્ટ્રીય પેદાશ જાણવા શું ધ્યાનમાં લેવાતું નથી? ઉત્તર સી પુનઃવેચાણ. પ્રશ્ન 88 રાષ્ટ્રીય આવકની ગણતરીની કઈ પદ્ધતિમાં આકસ્મિક લાભો ધ્યાનમાં લેવાતા નથી? ઉત્તર બી આવક. પ્રશ્ન 89 ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક મેળવવા કુલ ખર્ચમાં શું ઉમેરવામાં આવે છે? ઉત્તર ડી ચોખ્ખી નિકાસ. પ્રશ્ન 90 રાષ્ટ્રીય આવક મેળવવાની આવકની પદ્ધતિમાં નીચેનામાંથી શું ધ્યાનમાં લેવાય છે? ઉત્તર એ શ્રમિકોના વેતન. પ્રશ્ન 91 રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન આવક ખર્ચના હિસાબો કરવા માટેની કઈ સમસ્યા છે? ઉત્તર સી સાટા પદ્ધતિ. પ્રશ્ન 92 સ્થિર ભાવે મેળવવામાં આવતી રાષ્ટ્રીય આવક એટલે શું? ઉત્તર ડી વાસ્તવિક રાષ્ટ્રીય આવક. પ્રશ્ન 93 નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? ઉત્તર એ બજાર ભાવે. પ્રશ્ન 94 નાણાકીય આવકને વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ફેરવવાનું સૂત્ર કયું છે? ઉત્તર બી નાણાકીય આવકના છેદમાં ચાલુ વર્ષનો ભાવાંક ગુણ્યા 100. પ્રશ્ન 95 વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે શું? ઉત્તર બી જીએનપી. પ્રશ્ન 96 માથાદીઠ આવક એટલે શું? ઉત્તર સી વ્યક્તિદીઠ સરેરાશ આવક છે. પ્રશ્ન 97 ભારતમાં કેન્દ્રીય આંકડાકીય સંગઠન કયા વર્ષથી રાષ્ટ્રીય આવકનું અવગણન કરે છે? ઉત્તર બી 1954થી. પ્રશ્ન 98 રાષ્ટ્રીય આવક એ દેશે ઉત્પન્ન કરેલ વસ્તુઓ અને સેવાઓનું કયું મૂલ્ય છે? ઉત્તર એ નાણાકીય મૂલ્ય. પ્રશ્ન 99 વપરાશ આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? ઉત્તર સી ઇરવિંગ ફિશરે. પ્રશ્ન 100 નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? ઉત્તર એ 4.